મિત્રો, આ એક સત્ય ઘટના છે. થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. નામ પૂછવા છતાં પણ હજુ સામેથી કોઈ જવાબ ન મળ્યો. ડૉક્ટરે પોતાની ચેર પર બેઠેલી યુવતી સામે નજર સ્થિર કરીને ફરીથી પૂછ્યું, યોર નેમ પ્લીઝ. સામેથી યથાવત મૌન ડૉક્ટર રાજ પંડિત થોડો ક્ષણ માટે તે યુવતી સામે તાકી રહ્યા. તે યુવતીને હજુ નીચું જોઈને બેઠી હતી. એક તેના બંધ હોઠ ખોલ્યા અને તે હળવેથી ધ્રુજારી શરૂ થઈ. ત્યાર પછી તે ક્ષણે એક ડૂમસું બહાર સર્યું. તમે તમે રડો નહીં પ્લીઝ. હજુ તો તમારા કેસને ફાઇલમાં લખવા માટે તમારું નામ જ પૂછ્યું છે. તમે જો અત્યારથી રડવા લાગશો તો તમારી તકલીફ વિશે હું કેમ જાણી શકીશ? સાંભળો, તમે અહીં એકલા આવ્યા છો તો તમારી સાથે અન્ય કોઈને લઈ આવ્યો છે ને? જો કોઈ આવ્યું હોય તો બહાર બેઠું હોય તો તેને અંદર બોલાવી લો. ડૉક્ટર રાજ હજુ તો આટલું બોલ્યા ત્યાં પહેલી યુવતીના દુષ્ક સરોવર રુદનના સમુદ્રમાં ફેરવાઈ ગયું. તે આમ રડતી જોઈને ડૉક્ટર રાતે તરત જ પોતાની સહાયકાર નર્સ આશા સર ઇશારો કરે અને પાણી આવવા સૂચવ્યું. આશાએ પાણીનો ગ્લાસ ભરી તે યુવતીને આપ્યો. યુવતી ડુસકા ભરે અને વચ્ચે ભરાતા પાણીના ઘૂંટડાની સાથે સાથે ઓછા થવા માંડ્યા. આ જોઈને ડૉક્ટર રાજ પંડિત થોડો નિરાશ શ્વાસ ખેંચ્યો અને તેમની સામે બેઠેલી અને મેડિકલ એસિસ્ટન્ટશીપ કરતી ડૉક્ટર વિશ્વાએ મોઢું મચોડ્યું. ડૉક્ટર વિશ્વા તાજેતરમાં ડૉક્ટર બનેલી એક યુવાન અને સુંદર યુવતી હતી. ડૉક્ટર વિજ્ઞાનમાં પ્રેક્ટિસ પાઠો શીખવા માટે તે ડૉક્ટર રાજ પંડિતના ક્લિનિક પર જતી. ડૉક્ટર રાજ પંડિત પોરબંદર શહેરમાં એક શ્રેષ્ઠ ગાયકોલોજિસ્ટ તરીકે પ્રખ્યાત હતા. તેઓ માત્ર સ્ત્રી રોગના નિષ્ણાત જ ન હતા, પણ તે ઉમદા માનવી પણ હતા. હંમેશા હસતો હસતો ચહેરો, લલકતી બોલવાની અદ્ભુત કળા અને ખાસ કરીને સ્ત્રી દર્દીઓની માનસિક સમજવાની તેમની પરંગતા, આ બધાને તેમને આ માત્ર પોરબંદર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ ખૂબ લોકપ્રિય બનાવી દીધા હતા. તેમની ઉપસ્થિતિમાં સારવાર લેતી દરેક સ્ત્રી એક જ વાત્સલ્ય તથા હૂંફની લાગણી અનુભવતી. આમ તો શહેરમાં સ્ત્રી રોગના નિષ્ણાત ડૉક્ટર રાજના ક્લિનિક પર હંમેશા દર્દીઓની લાઈન લાગેલી રહેતી. આની પાછળ બે મુખ્ય કારણો હતા. તેમના મુખેથી કદી નિરાશાની વાતો નીકળતી નહીં. દર્દીનું અડધું દુઃખ તો તેમના ઉત્સાહભર્યા અને ઉમંગથી ભરેલા વાણી વર્તન વડે જ દૂર થઈ જતું. તેમને પૈસા કરતાં પેશન્ટની ચિંતા વધુ મહત્ત્વની લાગતી. તેમણે હંમેશા એ જ વિચાર થતો કે ઓછામાં ઓછા ખર્ચે દર્દીને કેવી રીતે સ્વસ્થ કરી શકાય. આ તેમનો જીવનનો મંત્ર હતો. સામે બેઠેલી યુવતી હવે થોડું સ્વસ્થ લાગી રહી હતી. ડૉક્ટર રાજે તેમની સામે જોઈને પૂછ્યું, સાથે કોઈ આવ્યું છે કે નહીં? એકલી જ આવી છું, યુવતીએ ધીમા અવાજમાં કહ્યું. તેનો અવાજ એટલો ધીમો હતો કે સાંભળવા માટે ડૉક્ટર રાજેશે કાન આગળ ધકેલવો પડ્યો. ઓકે, ડોન્ટ વરી. અહીં મારી સાથે બે સ્ત્રીઓ છે. એક છે આશા સિસ્ટર અને બીજી ડૉક્ટર વિશ્વા. ડૉક્ટર રાજે વાતાવરણમાં વિશ્વાસ જગાડવા માટે તેમનો પરિચય આપ્યો. હવે જો તારું નામ પૂછું તો રડતી નહીં. હળવી મજાક સાથે ડૉક્ટર રાજ બોલ્યા. પેશન્ટને હંમેશા તમે કહીને સંબોધવા જોઈને એ મેડિકલ એસિસ્ટન્ટને નીતિ જ હતી. પણ ડૉક્ટર રાજ એની ચિંતાથી તિચાંજલિ આપી દીધી હતી. યુવતીઓ તેને હંમેશા તું અને બેટા કહીને સંબોધતા. પેલી યુવતીના ચહેરા ઉપર હળવો સ્મિત આવ્યું. નાના ડૉક્ટર, આઈ એમ સોરી. ઇટ્સ ઓલ રાઇટ. હવે પહેલાં તમારું નામ કહે અને પછી તકલીફ જણાવ. તારું નામ કૃપા છે? કૃપા જોશી. તેને સહેજ ખોખરો પછી આગળ કહ્યું. મારી તકલીફ એ છે કે મારા પેટમાં 2 માસનો ગર્ભ છે. મેં જે ડૉક્ટર પહેલાં બતાવ્યું હતું તેણે કહ્યું કે આગળ શું બન્યું હશે. કૃપા કરીને ગળાના ફરીથી ગઠ્ઠો આવ્યો અને બોલી. ડ્યુકેટ કરી બાળકોને દૂર ફરીથી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરવી. બોલતા બોલતા તેનો કંઠ રૂંધાઈ ગયો. ડૉક્ટર પંડિત અને ડૉક્ટર વિશ્વા તેની સામે જોઈ રહ્યા. કૃપાએ ઝડપથી પોતાની જાત ઉપર કાબૂ મેળવી લીધો અને વાતનું અનુસંધાન સાધ્યું. પરંતુ તે શક્ય નથી કે મારા હસબન્ડ લશ્કરમાં હતા. તેઓ રજાને ઘરે આવ્યા હતા અને થોડા વખત સાથે રહ્યા, પરંતુ તેમની ડ્યુટી પર જવાનો ઇમરજન્સી કોલ આવ્યો અને તેમને જવું પડ્યું. 25 દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ગોળી વાગી. એટલું બોલતા કૃપા કરીને ફરતી રડી પડી. ડૉક્ટર રાજ પંડિતે ઉપરની ફિલિંગ તરફ જોયું. ત્યાં કોઈ ઈશ્વર દેખાયો નહીં. તે કૃપા પર કૃપા વરસાવી શકે. ડૉક્ટર રાજે આજે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની ખુરશી પરથી ઊભા થઈ અને કૃપાની તરફ ઇશારો એકદમ વિશ્વાસપૂર્ણ બોલ્યા. બસ આટલે જ અમથી વાત છે. અરે એમાં શું થઈ ગયું બેટા? હું છું ને તારા પેટમાં રહેલા નાનકડા બાળક ફૌજીને એકદમ તંદુરસ્ત બનાવીને ડિલિવરી પછી તારા હાથમાં રમતો ન કરું તો મારું નામ ડૉક્ટર રાજ પંડિત નહીં. સમજી? પછી એક ચપટી વગાડીને કમ ઓન ચાલ. સામેના
આઈસીયુ રૂમમાં ટેબલ ઉપર સૂઈ જા, એટલે હું તને ચેકઅપ કરી લઉં. અને હા, પછી હું તને દવા લખી આપું. તે તારે નિયમિત ખાવી પડશે હો. એટલું કહીને તેણે પોતાની અંદરના નાનતના ઈશ્વર સાથે એક સુખદ સંવાદ શરૂ કર્યો. પ્રભુ, તમે તો જાણો છો કે અમારા મેડિકલ સાયન્સની એક સીમા છે. જ્યાં તે પૂરી થાય છે ત્યાં અમારું કામ શરૂ થાય છે. આ સ્ત્રી જેણે પોતાનો પતિ હમણાં જ ગુમાવ્યો છે, તેની પાસે તો ઓછામાં ઓછું તેનું બાળક રહેવા દેજે પ્લીઝ. નહીંતર આ બિચારી જીવશે કોના ભરોસે? મારી મર્યાદા છે, મારી દવાની મર્યાદા છે, પરંતુ તારી તો કોઈ મર્યાદા નથી. માટે એ દોસ્ત, મને સાચો નિર્ણય લેવા માટે મદદ કરજે પ્લીઝ. તે પછી 10 મિનિટ સુધી ડૉક્ટર વિશ્વાસે કૃપાનું ગર્ભાશય આખું વિષ તપાસ્યું. ગર્ભાસ્થ બાળકની કુંડળી હોય અને બાળકનો વિકાસ ઓછો હતો અને સામાન્ય સંજોગોમાં અગાઉના ડૉક્ટરે કરેલી નિર્ણયને મંજૂરી આપવી જ પડી હોત. પરંતુ અહીં પરિસ્થિતિ જુદી હતી. અહીં પેટમાં જે બાળક હતું તે વિકસિત કરવું અને બચાવવું અત્યંત જરૂરી હતું. હમણાં જ વિધવા બનેલી એક સ્ત્રીની જીવનભર સાથ આપનારી મૂડી ક્યારેય ડ્યુટી ફ્રી વેફવી શકાય તેમ ન હતી. બીજી તરફ ઓછા વિકસિત ગર્ભને પેટમાં રાખીને તેને બચાવવાનો પ્રયાસ કરવો એ ખૂબ જ જવાબદારીભર્યું કામ હતું. ડૉક્ટર રાજે જવાબદારી ઉઠાવવાનો નિર્ણય કર્યો. તેણે કૃપા કરીને કહ્યું, જો કૃપા તેણે અગાઉ ડૉક્ટરની સલાહ આપી હતી તે સાવ ખોટી હતી એવું તો નહીં જ કહી શકાય. પરંતુ દરેક સમસ્યાને તેનો ઉકેલ પોતાની સાથે લઈને આવતી હોય છે. આપણે એક ચાન્સ લેવા જઈ રહ્યા છીએ. એટલે આમાં ડૉક્ટર કે દર્દી એટલું કહીને તું તરત આમાં કિસ્સામાં અપૂરતું ગણાઈશ. આપણે આમાં એક ત્રીજી હસ્તી સામેલ કરવી પડશે જેને લોકો ઉપરવાળો કહે છે. તું તેને પ્રાર્થના કર અને તું તારા તમામ અનુભવોને કામે લગાડું છું. તું આસ્થા નહીં ગુમાવતી અને તું હિંમત નહીં ગુમાવતી. અને હા, તું કાલે ફરીથી આવજે. હું તને કાલે દવાઓ લખી આપીશ. ઓકે? આ કહીને ડૉક્ટર રાજે કૃપાને રજા આપી. તે આખો દિવસ ડૉક્ટર રાજ ઓપીડી સંભાળતા સાથે સાથે પોતાના મોબાઈલ પર અમદાવાદ, મુંબઈ અને બેંગ્લોર જેવા મોટા શહેરમાં પ્રેક્ટિસ કરતા પોતાના ગાયકનેસ ડૉક્ટર મિત્રો સાથે આ કેસની ચર્ચા કરતા રહ્યા, લેટેસ્ટ સંશોધન વિશે જાણતા રહ્યા અને અંતે તેના નિચોડ રૂપે સામે બેઠેલી નવી ડૉક્ટર ઊભી થયેલી ડૉક્ટર વિશ્વા આ બધું સાંભળીને આંખે જોઈ રહી હતી. ટ્રીટમેન્ટ માટે તે દવાઓ પોરબંદરમાં ન હતી, તે બહારથી મંગાવવી પડી. ડૉક્ટર રાજે પોતાના જાણીતા કેમિસ્ટને ફોન કર્યો અને બીજા દિવસે તે દવાઓ બાય ફ્લાઇટ પોરબંદર પહોંચી જાય તે માટે તે પોતાનો એક બિઝનેસમેન મિત્ર પણ ફોન કરી દીધો. ડૉક્ટર વિશ્વા માટે આ બધું તદ્દન આશ્ચર્યજનક હતું. અભ્યાસના 5.5 વર્ષમાં ડૉક્ટર રાજ અહીં જે કરી રહ્યા હતા તે ક્યારેય આવ્યું ન હતું. એક પેશન્ટ માટે આટલી બધી મહેનત કેમ કરો છો સર? આખરે ડૉક્ટર વિશ્વાએ પૂછીને જ નાખ્યું. પેશન્ટ, આ બધું હું એક પેશન્ટ માટે થોડું કરી રહ્યો છું. આ બધું તો હું મારી જાત માટે કરી રહ્યો છું. ડૉક્ટર વિશ્વા ફક્ત સેલ્ફ સર્ટિફિકેટ માટે અને ઇન્ફેક્ટ હું એક ઋણી ઉતારી રહ્યો છું. એક પ્રભોસી નિભાવી રહ્યો છું કે કોનું ઋણ છે સર એનું પ્રોમિસ. એ વાત હું લાંબી છે. ડૉક્ટર વિશ્વા ઘડિયાળ તરફ જોતા ડૉક્ટર રાજે કહ્યું, એ બધું સારું છે, હું કાલે કહું. અત્યારે મને થોડું વધુ મોડું થઈ રહ્યું છે. મારો પુત્ર પ્રાત આજે ડૉક્ટર બનીને બોમ્બેથી આવ્યો. આજે રાત્રે અમે બધા સ્વાગત રેસ્ટોરન્ટમાં જમવા છીએ. કાલે તમે એક વાત ચોક્કસ યાદ રાખજો. હું અવશ્ય તેમને કહીશ કે ઇસ્ટમેટ પ્રોમિસ. બીજે દિવસે સવારે કૃપા કરી અને ચેમ્બર આવી ત્યારે ગઈકાલ કરતાં ઘણી સ્વસ્થ લાગતી હતી. તેની સાથે એક વૃદ્ધ યુગલ પણ હતું. ગુડ મોર્નિંગ મિસિસ જોશી, વેલકમ. આજે તમારી સાથે આવેલા લોકો તમારું સાસુ કે સસરા લાગે છે. યુ આર રાઈટ. રાઈટ સર. પ્રથમ ડૉક્ટરની મુલાકાત વખતે પણ તેઓ મારી સાથે આવ્યા હતા, પરંતુ ત્યારે ડૉક્ટરની વાત સાંભળીને તેઓ ભાગી પડ્યા હતા. એટલે ગઈકાલે તમને મળવા હું એકલી જ આવી હતી. હવે મેં અહીંથી થઈને તમને બધી વાત કરી એટલે આજે તેઓ તમને મળવામાં આવ્યા છીએ. નમસ્તે ડૉક્ટર રાજે બંનેને નમસ્કાર કર્યા. પછી ટૂંકામાં આખી વિગત સમજાવી અને છેલ્લે કહ્યું, તમે ચિંતા ના કરશો. કૃપા માટે મેં એકદમ આધુનિક ટ્રીટમેન્ટ નક્કી કરી છે. જે દવા અહીં નહોતી મળતી તે મુંબઈથી મંગાવી લીધી છે. આજ સવારથી ફ્લાઇટમાં તે આવી પણ ગઈ છે. કહેતા ડૉક્ટર રાજે પોતાની મંગાવેલી દવાઓ કૃપાને આપીને કઈ રીતે લેવી તે સમજાવી. સાથે પૌષ્ટિક આહાર લેવાનું પણ સૂચવ્યું. મિત્રો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જતાં હાઉસને વતે દંપતી ફી અને દવાની રકમ વિશે પૂછ્યું ત્યારે ડૉક્ટર રાજ બોલ્યા, નહીં કાંઈ નહીં. દેશની સેવા કરતાં શહીદ થયેલા જવાનની પત્નીની ટ્રીટમેન્ટનો કોઈ ચાર્જ લેવાય ખરો?
બસ તમે ઈશ્વરને પ્રાર્થના કરો કે આપણી આ જમીન સફળ થાય અને બંને દાદા દાદી બની જાઓ. ડૉક્ટરના તે વાક્યો ચેમ્બર્સના રહેલા સૌની આંખ ભીની થઈ ગઈ. તે રાત્રે 9 વાગ્યે જ્યારે છેલ્લું પેશન્ટનું ચેકઅપ પૂરું થયું ત્યારે ડૉક્ટર વિશ્વાએ ડૉક્ટર રાજને ગઈકાલે આપેલા પ્રોમિસની યાદ અપાવી. ડૉક્ટર રાજે વાત શરૂ કરી. આજથી લગભગ 42 વર્ષ પહેલાંની વાત છે. પોરબંદરથી આશરે 40 કિમી દૂર આવેલા સોઢાવણા ગામમાં એક શિક્ષક છોટાલાલ પંડિત તેમની પત્ની અને 2 સંતાનો સાથે નાનકડા ઘરમાં રહેતા હતા. 2 સંતાન પૈકી સૌથી મોટું સંતાન એટલે કે છે હું. અને આજે પણ યાદ છે કે ડરામણી રાત તે દિવસે સવારથી વરસાદ પડી રહ્યો હતો. મારી માતાએ ત્રીજી ડિલિવરી માટે શાંતિ લેબ પર પ્રેશર શરૂ થઈ ગયા હતા. નાનકડા ગામમાં ફ્લોબિક ફાઇટ ડૉક્ટર સાથે ક્યાંથી હોય? વળે વરસતા વરસાદમાં માતાને અહીં સુધી પહોંચાડવા કોઈ વાહન મળી શકે તેમ ન હતું. રાત્રિનો અંધકાર ઘેરો બનતો જતો અને તેટલી જ વેળાએ મારી માતાએ પીડા પણ વધતી જતી હતી. મારા પિતાજીના ખાસ મિત્ર ભગવાનજીભાઈ ગામના જ ડાયફોનને તેડી લાવ્યા હતા. તે અંદર રૂમમાં મારી સાથે રહીને તેની આદત પ્રમાણે મહેનત કરી હતી. હું, મારી નાનકડી બહેન, પિતાજી અને ભગવાનજી કાકા બહાર પરસાળ બેસી માતાના છુટકારાની રાહ જોતા હતા. અંદરથી આવતી મારી માતાની ચીસોનો અવાજ મને રડાઈ રહ્યો હતો. અંતે તે દાણે બહાર આવી ગઈ. પિતાજીએ કહ્યું, આને હવે શહેરમાં લઈ જવી પડશે. પેટમાં રહેલું બાળક આડું થઈ ગયું છે. અમે સૌ ગભરાઈ ગયા. તે વખતે ભગવાનજી કાકાએ પિતાને ધીરજ આપતા કહ્યું, તમે ચિંતા ન કરો. બાજુના ગામે મારા સંબંધી ત્યાં પ્રસંગ છે. તે નિમિત્તે પોરબંદરથી એક ડૉક્ટર પણ આવ્યા છે. હું તેમને જઈને વાત કરું છું. જો તેમના હૈયે રામ વસે તે આવવા માટે તૈયાર થાય તો તેને તેડી લાવું છું. બાકી આવા વરસાદમાં બીજો કોઈ ઉપાય નથી. ડૉક્ટર વિશ્વા, તમે નહીં માનો, માત્ર અડધા કલાકમાં જ ભગવાનજી કાકા રામદૂત સ્કૂટર ઉપર બેસી અને પળતા એક ડૉક્ટર આવ્યા અને મારી મા બચી ગઈ. તે રાત્રે ફાનસમાં આછા અજવાળામાં મેં કોઈ ડૉક્ટર નહીં પરંતુ ઈશ્વરને જોયો. મને પૂછ્યું કે તું મોટો થઈશ અને શું બનીશ? ત્યારે મારા મોઢામાંથી શબ્દ સર્યો, તમારા જેવો ડૉક્ટર. એક બાળકના મોઢેથી બોલાયેલો શબ્દ માત્ર શબ્દ ન હતો ડૉક્ટર વિશ્વા, પરંતુ સમગ્ર માનવજાતને આપેલું પ્રોમિસ હતું. બાજુના ગામે પોતાના સગાને ત્યાં પ્રસંગે આવેલ એક ડૉક્ટર પ્રસંગ છોડીને મેઘલી રાજા મારી માતાને બચાવવા જતા તે રીતે નિષ્ઠાપૂર્વક દોડી ગયા. તે ઘટના મારી ચિત્તમાં એવી રીતે અંકિત થઈ ગઈ કે આજ સુધી મને દરેક ગર્ભવતી સ્ત્રીના ચહેરામાં મારી માતાનો ચહેરો દેખાય છે. અને ગાયકોલોજિસ્ટ તો એવી વ્યક્તિ છીએ કે ડૉક્ટર વિશ્વા કે જેણે ઈશ્વર જેવું જતનપૂર્વક 9 માસ સુધી માનતા ગર્ભમાં સર્જન કર્યું હોય તે કાળજીપૂર્વક બહાર લાવવાનું અને માતાના હાથમાં સોંપવાનું આ કાર્ય કરીએ છીએ. અમે નસીબદાર છીએ કે ઈશ્વર પોતાના સર્જન કાર્યમાં આપણને ભાગીદાર બનાવે છે. અને એક વાત કહું ડૉક્ટર વિશ્વા, ડૉક્ટર માટે ડૉક્ટરી કદાચ એક પ્રોફેશનલ હશે પરંતુ દર્દી માટે ડૉક્ટર તેનો જીવનદાતા હોય છે. એ પાઠ હું વર્ષો પહેલાં એ જ રાતે શીખ્યો હતો. હા, એ રાત્રે ડૉક્ટર વિશ્વાભીની આંખો અને આભારપૂર્વક ડૉક્ટર રાજ પંડિતના 50 વર્ષીય ચહેરા ઉપર ચમકતી આભાને જોઈ હતી. તેમના કાનમાં શબ્દો ગૂંજતા હતા, તુમસે રબ મેં દિખતા હૈ. મિત્રો, વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેવી આવી અવનવી સત્ય ઘટનાઓ પર આધારિત વાર્તાઓ તમને સમયસર સંભળાવતા રહીશું. તો ચાલો આગળના એપિસોડમાં તમારા સમયસર મજાના કોમેન્ટ પર એક નજર કરીએ. સૌપ્રથમ ઉષાબેન પરમાર લખી રહ્યા છે કે પતિ પત્ની અને માતા પિતાનો આપણો જૂનો એપિસોડ હતો. તેમાં કોમેન્ટ કરી રહી છે, ખૂબ સરસ અને સ્ટોરી છે ભાઈ, સેમ મારા ઘર જેવી સ્ટોરી છે. મારા ભાઈ છોકરાઓ બિલકુલ જવાબદારી લેતા નથી અને બોલીને થાકી ગયા છીએ. ઉષાબેન, આપની ખૂબ સરસ કોમેન્ટ. આપણો હૃદયપૂર્વક આભાર. આપના ઘરનો અનુભવ અમારી સાથે શેર કરવા બદલ. પણ અમે આપના ઋણી છીએ. અમારી ચેનલને સલાહ મુજબ એકવાર આપણું સંતાન સાથે બેસીને શાંતિથી આ વિષય પર ચર્ચા કરીએ અને કરી શકો છો. કોઈ પણ પક્ષે ગુસ્સો કર્યો વગર એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો. સંતાનોની લાગણીઓને સમજવી એ મહત્વપૂર્ણ છે. આજનો યુગ આધુનિક છે અને દરેક સંતાને પોતાની આઝાદી અને ફ્રીડમ જોઈએ છે. આ વાતને સમજાવ આપ સૌની સાથે સમજ શક્તિથી કામ લેશો તો આશા છે કે તેઓ આપની પણ વાત જરૂર માનશે. મિત્રો, તો ફરી મળીશું
આપ સૌનો હૃદયપૂર્વક આભાર અને આભાર માનીએ છીએ. આ રીતે જ આપને આ ગમતા એપિસોડમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહો. કોમેન્ટ કરતી વખતે આપનું નામ પણ લખવાનું વિનંતી છે, જેથી કરીને આવતા એપિસોડમાં અમે આપના નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.